તો મહેરાજભાઈ, આમ તો એવી કહેવત છે કે દરેક સફળ પુરુષ પાછળ એક સ્ત્રીનો હાથ હોય છે. એના વિશે તમારે શું કહેવું છે? વાહ વાહ, ખૂબ જ સરસ પ્રશ્ન કર્યો તમે. પણ આ તમારી વાત ઉપર એક બે લાઈન મને યાદ આવે છે, કોને લખી છે મને ખબર નથી, કે મારું દુઃખ સુણજે અને તારું દુઃખ સુણાવજે. કે મારું દુઃખ સુણજે અને તારું દુઃખ સુણાવજે, વિમલ નહીં તો ધોણાની દાળ લાવજે, એકવાર પીયુને મળવા આવજે, એકવાર પીયુને મળવા આવજે. વાહ, ખૂબ જ સુંદર, ખૂબ જ સુંદર. તમને દાખલો આપું, મારા લગ્ન થયા પછી કમાવું તો પડે, એટલે હું, તમારા ભાભી તો ઘેર હતા પણ હું સિટીમાં આવ્યો, રૂમ લીધી અને કારખાનામાં નોકરી ચાલુ કરી મેં. હા, તો અમારા ફળિયામાં સ્વામીના બારણે એક કપલ રહ, બરાબર. પણ એ ભાઈ તો સવારનો નોકરી જતો રહે ને ઓવર ટાઈમ કરીને રાતે 12 વાગે ઘેર આવે. પણ એની વહુ સવારે ઘરમાં પુરાઈ જાય, તે આખા દિવસ ઘરમાં બિલકુલ બહાર જ ના નીકળે. અને મારો જીવ બળે યાર, તો પતરાવાળી રૂમમાં આ સ્ત્રી ઘરમાં ગોંધાઈ રહી છે. મને એવું વિચારો, મને દુઃખ થાય સાહેબ, દર્દ થાય. એટલે એક દાડો શાકભાજી લેતો એમનું નામ રમીલા, આ બધા તો ઓળખાય એને. તે એક દાડો મળી ગઈ એટલે મેં એમને સમજાયા. મેં કીધું, રમીલા ભાભી, આખો દિવસ પતરાવાળી રૂમમાં તમે અંદર ઘરમાં પુરાઈ રહો છો. અરે નાઇટ શિફ્ટ, એટલે હું આખો દાડો ઘેર રહું, પણ સાંજે બહાર બેસું, સામેનું ઘર બંધ હોય, તમને કેવું લાગે? એટલે મેં એમને સમજાય કે એક બાલટી પાણી નાખીને બહાર ખાટલો લઈને બેસો, તમે શાક સમારો, લસણ ફોલો, ડુંગળી સમારો, તમારે જે કરવું એ કરો, પણ બહાર બેસીને કરો એમ. અને બીજા દિવસથી સાહેબ એ બાલટી પાણી છોટી અને બહાર ખાટલા ઉપર બેસતા રમીલા ભાભી. હું આમ બેઠો હોય, એ રમીલા ભાભી, અમે વાતો કરીએ. એટલે કહેવાનો મતલબ શું છે કે સ્ત્રીઓને સ્વતંત્રતા આપો. મૂળ મુદ્દો મારો એ છે એમ. લોકોને ભલે કડવું લાગશે પણ બહુ સત્ય વાત કરી મહેરાજભાઈ તમે. મહેરાજભાઈ, ક્યારેક એવું બન્યું કે આ જે તમે સમાજ સેવા કહો છો, એ સમાજ સેવા કરવામાં ક્યારેક તમારે તકલીફોનો સામનો કરવો પડ્યો હોય? અમારા ફળિયામાં એક સગુણા હતી. સગુણા શરીરે થોડી હેવી હતી, એને ડાયાબિટીસ આવ્યું હતું, એટલે ડૉક્ટરે એને ચાલવાનું કીધું હતું, બરાબર. પણ સવારે ચાલવા જાય, પણ એક વખત ગઈ, પણ એને કૂતરા પાછળ પડે ને તારનું એને બંધ કર્યું. મને વાત મળી, તે મેં 5:30નું એલાર્મ મૂકીને ચાલવાનું ચાલુ કર્યું અને સગુણાને કીધું, હું ચાલવા જાઉં છું, તમારે મારી જોડે આવવું હોય તો આવજો. એટલે કહેવાનો, મારી ઊંઘ બગાડીને મેં કામ કરેલું છે, મદદરૂપ થયેલો છું સ્ત્રીઓને એમ. વાહ. અને આ ઓફ કેમેરા તમે કહેતા હતા ને કે પેલી વર્ષાની વાત, જેમાં તમારા ઉપર આંગળી ચીંધવામાં આવી, એ આખી શું વાત હતી એ જણાવો અમારા દર્શક મિત્રોને. હા, સહન કરવાનું આવ્યું મારે, મારી સામે આંગળી ચીંધાઈ હતી, વાત સાચી છે તમારી. એટલે આમાં થયું શું, અમારા ઓફિસમાં ટાઈપિસ્ટ વર્ષા, તમે તો ના ઓળખો, આ લોકો ઓળખે છે. એને શું હતું કે એના ને એના વરનો ડિસ્પ્યુટ ચાલતો હતો. મૂળ આ સ્વતંત્રતાની વાત જ છે આમાં. હો. અને પછી એક સમયે એક તબક્કે વર્ષા એટલી બધી કંટાળી ગઈ કે એણે ડિવોર્સ લેવાનું નક્કી કર્યું એના વર જોડે. અને મને વાત મળી કે વર્ષાને ડિવોર્સ લેવા છે એમ. તો મેં એને 1-2 કલાક સમજાવી સાહેબ. હો, મેં સમજાવી. મેં કીધું, જો આ તે જે ડિસિઝન લીધું છે ને એમાં તને બહુ તકલીફ પડવાની છે. દુનિયા જીવવા નહીં દે, એકલી સ્ત્રીને અત્યારે દુનિયામાં રહેવું એ બહુ તકલીફ વાળું છે મેં કીધું. પણ એ જે ડિસિઝન લીધું છે એમાં વળગી રહેજે મેં. પછી એને છૂટાછેડા લઈ લીધા અને પછી તો બહુ ડિપ્રેશનમાં હતી ને પછી મેં એને ઘણી હેલ્પ કરી ડિપ્રેશનમાંથી બહાર કાઢવા માટે. એને ક્યાંક જવું હોય, કંઈ ઓફિસનું કામ હોય તો હું જોડે જતો. હેલ્પફુલ મારો સ્વભાવ છે પહેલેથી એમ. એટલે મારી ઉપર આંગળી ચીધાઈ હતી એ વાત સાચી છે તમારી.